હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને। અને હાલો આપણે જઈએ છીએ બાર ગામ ને ક્યાં ગામ જઈએ આગળ વિડીયોમાં બતાવી। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને આ વિડીયોમાં આગળ બન્યા રહેજો। એટલે આપણી ગાડી આવી ગઈ છે એટલે આપણે નીકળવાની તૈયારી થઈ, સાહેબ તૈયાર થાય છે હવે। અને હાલો આગળ વિડીયોમાં તમને બતાવું ક્યાં ગામ જાવ છો। હાલો આપણે લગ્નમાં પૂગી ગયા છીએ કાટકોરા ગામને આજુબાજુ બેઠા એ બધા આપણા સબસ્ક્રાઈબર છે ને કાટકોલા મારા મામાના છોકરાના લગ્ન છે એટલે આપણે આવી ગયા લગ્નમાં। તમે આગળ જોયા હાલો આપણે જો મામેરા ભરવાની તૈયારી થાય છે હમણાં બાળકને સોપડે નામે ભેગું છે પછી મામેરા ભરીને પછી અમારા આમ જાય ગોતીડો લેવા એટલે આપણે ગોતીડો લેવા જવાનું છે એટલે બધા રમશે અને બધા વિડીયો આગળ મૂકી તમે જોઈ લેજો। ને અત્યારે બાળકને સોપડે નામે છે એટલે જો બાળ બાપા છોકરો વાસે છે। આ જો વરાજાના બધા ફોટા પાડે છે। વરાજા અહીં ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે અમારો આયરનો જે આવે એ એટલે બધા ફોટા પાડતા હતા। એટલે હવે હમણાં જવાનું છે ગોતીડો લેવા એ તો બધા હાલતા થવાની તૈયારી જ છે। આગળ વિડીયોમાં બન્યા રહેજો બધા કેવી રીતના હોય અમારા લગ્ન। અત્યારે જો જમી લીધું હે ને બધા બેઠા હે એ વાતું સીતું કરે ને ઓળખાણ કાઢે એકાબીજાની। હાલો જો મામેરા ભરાવા માંડ્યા ને હમણાં ગોતીડો લેવાની તૈયારી એટલે હવે હમણાં જાય છે હવે ગોતીડો લેવા। વિડીયો આગળ જોયા રાખજો બધા એને હવે મામેરાનો અહીંથી પૂરું મામેરા ભરાઈને ડાયરેક્ટ ગોતીડો લેવા જવાનું છે। અમારે છે કુંભારને ત્યાં જાય ગોતીડો લેવા, નાનો ભાઈ હોય ને એ લે।
ગોતીડો લઈને ઘરે આવી ગયા અમે. હવે સાંજે પાછા સાંજના દાંડિયા રસ આના પછી આવશે. હવે જમણવાર પૂરો થાય એટલે દાંડિયા રસ ચાલુ થઈ જાય, સીધા પીઠી ને દાંડિયા રસ બે આમાં. એટલે અત્યારે ગોતીડો લઈને ઘરે પૂગી ગયા અમે. ના એનું ઘર છે. નવા જા જીણકો ભાઈ છે ને એની લીધો હોય ગોતીડો, અને આ પૈસા ઉડાડે વરાજો બોઈતે છે. ના એની બેન છે પાછળ ઊભી. એટલે અમારામાં આવી રીતના લગ્ન હોય. કાંકે બીજા વરણ જોતા હોય ને એને ખબર ના હોય, કદાચ બહારના હોય ને. આપણા હોય ને તો આયરને જ બધાને ખબર જ હોય કે આયરના લગ્ન કેમ હોય. કાંકે મારા વિડીયો તો બહાર વધારે જ હોય, એટલે બહારના લોકોને કહીશું. અહીંના લોકોને જ બધાને ખબર જ હોય કે અમારા આયરના લગ્ન કેમ હોય. હવે જો વરાજો નાના ભાઈને પૈસા આપે ને, એ પૈસા લે દાજમાં, પછી એને ગોતીડો આપે. કારણ કે વિદેશમાં અમારા વિડીયો વધારે જ હોય, એટલે અમુક લોકોને ખબર ના હોય ને તો કોમેન્ટ કરે, એના માટે બતાવું છું. એટલે જે વરાજો છે ને એ નાના ભાઈને પૈસા આપે ને એટલે એને ગોતીડો આપી દઈએ. ને અમુક ગામમાં રીત નીકળી ગઈ, અમુકમાં ચાલુ છે. અમારે ત્યાં નથી ગોતીડો લેવા જતા, પણ મારા મામાના ગામમાં ચાલુ છે. ને મારા મામાનું ગામ છે કાટકોલા, ને આ મારા મામાનો દીકરો છે જેના લગ્ન થાય છે ને. એટલે આપણે ગોતીડો લઈને ઘરે આવી ગયા. અને હવે જે વરાજાને પૈસા દઈ દઈએ એટલે વરાજો એને ગોતીડો દઈ દઈએ. કારણ નાનો ભાઈ હોય ને એ અમારામાં ગોતીડો લઈએ, એને ગોતીડો કહેવાય. અમે તમારી ભાષામાં ગોતીડો કહીએ, શું કે બીજા શું કહેતા હોય એમને ખબર નથી. એટલે જે પૈસા દઈ દઈએ ને ફોટા પાડે છે બધા, ને ઘડીક વાર મજાક મસ્તી કરે. કારણ કે ઓલો વધુ પૈસા માગે, ઓલો દે તો દે, ને એમ કે ના મારે એટલા પૈસા જોઈએ, પછી જ ગોતીડો દઈએ. 5000 લઈએ, 10000 લઈએ, જેનો વ્યવહાર હોય એવી રીતનું હોય અમારામાં. જીણકો ભાઈનો આજે હક થાય, જેટલો દાજ જોતો હોય ને એટલો માગી શકે. હાલો, જો પીઠીનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો, એટલે હવે ફેમિલીને ફોટા શૂટિંગ કરવાના છે ખાલી પૈસા દે. હાલો, આપણે પીઠીના પૈસા દેતી આવું અને ફોટો પડાવતી આવું, એટલે વ્યવહાર થઈ ગયા આપણે. એટલે આપણો ફોટો તો બરાબર નહોતો આવ્યો, કેમ કે જોલા ભાઈ છે ને આડા આવી ગયા હતા, મુકાઈ જ ગયા હતા. એને એમ તો ના કહેવાય કે આડાડીઓ મારો ફોટો પાડવો, એટલે બીજી છોકરી વિડીયો ઉતારતી હતી, એટલે થોડોક જ આવ્યો છે વિડીયોમાં. એટલે આપણે પીઠીને પૈસા આપી દીધા વરાજાને. અહીંયા જો આ બધાને ફોટા પાડવાના આવે છે, આ બધા મારા મામા વાળા બધાને ફોટા પાડવાના આવે અત્યારે. અમે બધે
પાડી લીધા હે આ બધા ફોટા પાડવાના હાલો આપણે બેસી ગયા બસમાં નવા જ અહીં ઘરે મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ત્યાં જય શ્રી કૃષ્ણ જય માતાજી